ગુજરવાણી તરફથી સર્વને વિશ્વ નારી દિનની શુભેચ્છાઓ અને વિશિષ્ટ સર્વ નારીને. વિશ્વ નારી દિન શા માટે નારી દિન ઉજવવો પડે? નારીના અધિકાર માટે, નારીની ઓળખ માટે. વર્ષો પહેલાં શરૂઆતમાં આ નારી દિન પરદેશમાં ઉજવાતો હતો. સાઉથ આફ્રિકા, અમેરિકા અને એવા મોટા મોટા દેશોમાં વિશ્વ નારી દિનની ઉજવણી શરૂ થઈ. એ દિનની ઉજવણી એટલા માટે થઈ કે નારીના હકની ઓળખ માટે, એણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓને માન સન્માન આપવા માટે નારી દિનની ઉજવણી થઈ. નારી દિનની ઉજવણી માત્ર નારી દિનના દિવસે જ નહીં, પણ રોજબરોજના જીવનમાં આપણે નારી દિનની ઉજવણી કરવાની છે. જે મહાન નારીઓ છે, સોનિયા ગાંધી કે સુષ્મા સ્વરાજ જેવી નારીઓએ આ દિવસ ઉજવવાની જરૂર નથી. પણ વાત આવે છે સામાન્ય ગામડાની નારીઓની, કે જે ખેતરમાં કાળી મજૂરી કરીને પોતાના ધાવણા બાળકને લઈને અને એને લીમડાના એક ખૂણે ઝાડ નીચે એને સુવાડીને પોતાની મજૂરી કરે છે. અને એ માતા જ્યારે મજૂરી કરીને 2 પૈસા કમાશે ત્યારે જ એ સાંજે એના કુટુંબને ભોજન આપશે. સામાન્ય નારી દિન એટલા માટે ઉજવવાનો કે એનું જીવન વધારે પડકારરૂપ છે. દરેક સ્ત્રીને રાજકારણ કે મહાન બનવાનું આહ્વાન મળ્યું નથી, પણ સ્ત્રીએ માત્ર સ્ત્રી બનીને જ બતાવવાનું છે. એના હકની ઓળખ હોવી જોઈએ, એના અધિકારની ઓળખ હોવી જોઈએ. Man did not choose to be born as a man and woman did not choose to be born as a woman. એટલે કે પુરુષે પુરુષ થઈને જન્મવાનું પસંદ કર્યું નથી અને સ્ત્રીએ સ્ત્રી તરીકે જન્મવાનું પસંદ કર્યું નથી. આ તો ઈશ્વરે કરેલું સર્જન છે અને બંને એકબીજાના પૂરક છે અને બંનેના સહકારથી આ સંસાર ચાલે છે. સ્ત્રી અને પુરુષ સંસાર રથના 2 પૈડા જેવું છે. એક પૈડા વગર રથ ચાલવાનો નથી. સ્ત્રીની મૃદુતા અને પુરુષની વીરતા સાથે જ સંસાર બનશે. એટલે કે આ સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને સહકારથી સંસાર ચલાવે છે. ગયા વર્ષની જ આપણે વાત કરીએ, આપણી પાસે બીજું પણ એક સુંદર ઉદાહરણ છે. માત્ર 16 વર્ષની કન્યા મલાલા, પાકિસ્તાની કન્યા, અને એણે તાલિબાન સામે જે પડકાર કર્યો અને એક શિક્ષણનો એણે જે પડકાર કર્યો એ ખૂબ નમૂનેદાર છે અને ગૌરવ લેવા જેવું છે. અને આજે આખું વિશ્વ મલાલાને ઓળખે છે. એકવાર એને મારી નાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી જે તાલિબાનનું ટોળું એની સામે થયું, એ લોકો એને જોઈને ભાગી ગયેલા. અને ફરીવાર જ્યારે આ બાળકી સ્કૂલે જતી હતી ત્યારે એને બદલો લેવા માટે તાલિબાન ફરીવાર એની સામે આવ્યા. પણ એટલી શક્તિશાળી મલાલા હતી કે જ્યારે એને શોટ કરવામાં આવી, એને મારવામાં આવી, એને ઈજા તો થઈ, એને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી, તેમ છતાંય એનામાં જે આત્મા હતો, એનો જે સ્પિરિટ હતો, એના કારણે એ જીવંત રહી અને એને રિકવરી થઈ, એની તંદુરસ્તી એને પાછી મળી અને આજે આખું વિશ્વ એને ઓળખે છે. અને એણે એક આંદોલન ચલાવ્યું કે હવે પછી પાકિસ્તાનની દરેક સ્ત્રી કે પાકિસ્તાનની દરેક બાલિકા પોતાનો અભ્યાસ કરશે અને એના અભ્યાસ કરવાનો એને અધિકાર મળશે. તાલિબાનનો વિષય હતો કે એ લોકોનો હેતુ હતો કે કોઈ પણ પાકિસ્તાની સ્ત્રી અભ્યાસ કરવા જાય નહીં. મલાલાના બનાવથી ઘણા બધા લોકોની આંખો પણ ઉઘડી કે આ જે છોકરી છે મલાલા, એણે ઘણા બધાને નમૂનો પૂરો પાડ્યો અને ખરેખર ખૂબ જ હિંમતનું કાર્ય એણે કર્યું. બીજું પણ આપણી પાસે એક ઉદાહરણ છે, દુર્ગા પાલ શક્તિ. યુપીની એ સૌથી નાની IAS હતી. માત્ર 26 વર્ષની ઉંમરે એ ઓફિસર બની અને જે રેતીની ચોરી કરતા માફિયા પકડાયેલા, એ કારણે એની સામે સરકારે એને કોઓપરેટ કરવાના બદલે, એને સહકાર આપવાને બદલે એને સસ્પેન્ડ કરવામાં આવી હતી. USAની અંદર જેસિકા કોક્સ કરીને એક સ્ત્રીનો જન્મ થયેલો. તમે નહીં માનો, જ્યારે આ સ્ત્રી જન્મી ત્યારે એના હાથ નહોતા અને એને બધું જ રીતભાત બાળપણથી જ એ પગથી પોતાનું કાર્ય કરતી આવી હતી. પણ એની અંદરની જે ઈચ્છાઓ હતી, એની જે શક્તિ હતી, એને ખૂબ બળ મળ્યું અને એના કારણે એ પાયલોટ પણ બની શકી અને હાથ વગર પગની મદદથી એ વિમાન પણ ઉડાવી શકે છે. મલાલા માત્ર 16 વર્ષની ઉંમરે, દુર્ગાપાલ માત્ર 36 વર્ષની ઉંમરે અને જેસિકા કોક્સ જો પોતાના હાથ વગર, આ સ્ત્રીઓ પોતાના જીવનમાં જો આ બધી સિદ્ધિઓ મેળવી શકે છે તો ઈશ્વરે તો આપણને બધું જ આપેલું છે. હાથ, પગ, એક બુદ્ધિ પણ આપેલી છે. તો આ બધા સાથે આપણે પણ એ લોકોની જેમ જીવનમાં ઘણું બધું કરી શકીએ છીએ.
હિલેરી ક્લિન્ટન કે જે યુએસએના સેક્રેટરી રહ્યા 2001થી 2013 માંડીને, એમણે બહુ સરસ વાત કરી કે હ્યુમન રાઇટ્સ આર વિમેન્સ રાઇટ્સ એન્ડ ધ વિમેન રાઇટ્સ આર હ્યુમન રાઇટ્સ. એટલે કે માનવ હક એ સ્ત્રી હક છે અને સ્ત્રી હક એ માનવ હક છે. એમાં કોઈ પણ પ્રકારનો તફાવત નથી. જે હક મનુષ્યને મળે છે કે પુરુષને મળે છે એ જ હક સ્ત્રી માટે પણ છે. એટલે એ એક સમાનતાની વાત કરી રહ્યા છે. વિશ્વની દરેક સ્ત્રી જો પોતાનામાં માની શકે, પોતાની શક્તિને ઓળખી શકે, તો મને લાગે છે કે એ કશું પણ કરી શકવા તૈયાર થશે.